વિસનગરના સેવા સદન કલેક્ટર કચેરી નજીક એક નાની સી ઝેરોક્સ દુકાન હતી. નામ હતું મા ઝેરોક્સ. દુકાન નાની પણ કામ મોટું. સવારથી સાંજ સુધી વિદ્યાર્થીઓ, વકીલો, સરકારી કર્મચારીઓ અને ગામડામાંથી આવેલા લોકોની ભીડ રહેતી. દુકાનના માલિક હતા દિલીપસિંહ ઝાલા. હંમેશા હળવી સ્મિત સાથે બોલતા. ભાઈ, એક નકલ વધુ કાઢી દઉં ને, પછી કામ પડી જાય. સવારે સૌથી પહેલા કોલેજના વિદ્યાર્થીઓ આવતા. અસાઇનમેન્ટ, નોટ્સ, ફોર્મ. કોઈકનું ફોર્મ અધૂરું હોય તો દિલીપસિંહ ઝાલા શાંતિથી સમજાવતા. આ સહી અહીં રહી ગઈ છે, પહેલાં કરી લાવો. બપોરે વકીલ સાહેબ ફાઇલો લઈને આવતા. દુકાનમાં મશીનનો અવાજ, કાગળોની ખુશ્બુ અને બહારથી આવતા ચાની કીટલીના સીટીના અવાજ સાથે સમય પસાર થતો. એક દિવસ એક ગરીબ ખેડૂત આવ્યો. હાથમાં એક જ કાગળ. બોલ્યો, ભાઈ, આ જમીનના કાગળની 2 નકલ કાઢી આપજો. દિલીપસિંહ ઝાલાએ નકલ કાઢી અને પૈસા લેતા